જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 3 શંકાસ્પદ બાળ દર્દીઓને જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ કરી આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે। 11 માસના બાળક, 2 વર્ષની બાળકી અને 6 વર્ષની બાળકીમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળતા તેમના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। રિપોર્ટ બાદ જ વાયરસની પુષ્ટિ થશે। આરોગ્ય વિભાગે સર્વેલન્સ વધારી લોકોને ગભરાવા નહીં, પરંતુ બાળકોની સ્વચ્છતા અને સુરક્ષા અંગે ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે। હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 3 કેસ દાખલ થયેલા છે। આ કેસમાં બાળકોને તાવ, ખેંચ આવી, બેભાન થઈ જવું અને ખૂબ જ ટૂંકા સમયમાં બાળક સિરિયસ થઈ જાય છે। આ બધા કેસ, એમાંથી 2 કેસ છે એ દિગ્જામ સર્કલ વિસ્તારના છે અને 1 કેસ દ્વારકાથી રિફર કરવામાં આવેલ છે। ત્રણેય બાળકોના શંકાસ્પદ લક્ષણો છે, તેથી તેના માટે તેને ચાંદીપુરા વાયરસનો અત્યારે જે રોગચાળો ફેલાયેલો છે એના માટે અમે એના સેમ્પલિંગ મોકલેલા છે અને આ બધા લક્ષણો શંકાસ્પદ રીતે ચાંદીપુરા વાયરસના ગણાય છે। અને આ જે સ્થિતિ છે તે લગભગ દર વર્ષે જ્યારે ચોમાસું આવવાનું હોય અથવા ચોમાસું ચાલુ થાય ત્યારે આ નોર્મલ વસ્તુ છે। એના માટે કોઈ પેનિક થવાની કોઈ જરૂર નથી અને ખાસ કરીને આ જે રોગ છે એ સેન્ડ ફ્લાય નામની માખી દ્વારા ફેલાય છે। તેથી બધા બાળકોને ખાસ એક વિનંતી છે કે એ લોકો શાળાએ જાય અથવા બાળકો ઘરમાં હોય ત્યારે એક તો એને લાંબી બાયના કપડાં પહેરાવે અથવા જ્યારે સૂઈ જાય ત્યારે મોસ્કિટો નેટ કે એવું કંઈ પણ યુઝ કરે, જેથી એ સેન્ડ ફ્લાય નામની માખી બાળકને કરડે નહીં અને એના લીધે જે રોગચાળો ફેલાય છે